ડિટેનમાં મદદ કરી ડિટેન તમે કરેલા છે તો પણ ડિટેનમાં તમે મદદ લાગે છે મારી આ એક એપ્લિકેશન છે બીએનએસ સેક્શન 53 મેડિકલ કરાવે. અમને એવો ડર છે કે વચમાં ક્યાંક એમને થઈ જશે, એમને મારવામાં આવે એવો અમને ડર છે. સાહેબ આ એક એપ્લિકેશન છે અમારી રિસીવ કરીને આપો. અમને એરેસ્ટ મેમો નથી આપ્યો સાહેબ. આપણે આપી દેશે. ત્યારથી આપશે, ક્યાંથી આપશે? કયા પોલીસ સ્ટેશને લઈ જશે સાહેબ? બોટાદના ગુનામાં વોન્ટેડ છે એટલે બોટાદ વાળા લઈ. અરે પણ સાહેબ અહીંયા લોકલ જ્યુરિસ્ડિક્શન તો લાગે કે ના? અને એરેસ્ટ મેમો તો તમારે સ્થળ ઉપર આપવો પડે સાહેબ. મને આ એક એપ્લિકેશન સાહેબ રિસીવ કરીને આપી દો. તમે આવજો ને પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન રિસીવ કરી આપશો સાહેબ? આવો તો ધરપકડ નહીં પણ રિસીવ કરીને તો આવો હું જોઈ લેજો. થતું હશે તો કરી આપીશ. ના તો એ કહી દેજો હું થતું લેલા છે ઉઠા તો ભાઈ તમે અરેસ્ટ મેમો કોણ? સાહેબ અરેસ્ટ પોલીસ મેન્યુઅલમાં લખેલું છે ને જ્યાંથી અટકાયત કરો એરેસ્ટ મેમો આપવો પડે સાહેબ. પોલીસ વાળા સાહેબ પોલીસમાં આવી જાય. જવાબ આપો. એટલે એક તો છે ને અમને એરેસ્ટ મેમો નથી આપ્યો. ભારતીય ઉપડીને લઈ ગયા છે, લીગલ ટીમ હાજર હતી છતાં પણ અમને એરેસ્ટ મેમો નથી આપ્યો. અમારી એક એપ્લિકેશન છે કે બીએનએસએસ સેક્શન 51, 53 અને 56 મુજબ લોકલ જ્યુરિસ્ડિક્શન લાગે છે એટલે લોકલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં રજૂ કરે અને એમને પહેલા મેડિકલ કરાવે અને પછી બોટાદ લઈ જાય. તો એ અમારી રજૂઆત છે. ગઢવી સાહેબને અમે કીધું છે પણ હવે ગઢવી સાહેબ સ્વીકારતા નથી અને જે કઈ ઇન્વેસ્ટિગેશન ઓફિસર હતા એઓ હતા એ નીકળી ગયા છે. અમને ખબર નથી કે ક્યાં લઈ ગયા છે. શું આશંકા છે? અમને એવું લાગે છે કે ઘણા બધા ખેડૂતોને મારવામાં આવ્યો છે તો રાજુભાઈ અથવા તો પ્રવીણભાઈને કોઈ પોતાની જાનહાનિ ન થાય અથવા તેમને ઇન્જરી ન થાય એના માટેનું આ પ્રિકોશન સ્ટેપ છે અમારો. પ્રણવભાઈ ક્યાં લઈ ગયા છે કઈ જાણકારી? અમને કોઈ જાણકારી નથી સાહેબ. અમને એરેસ્ટ મેમો નથી આપ્યો, અટકાયતની જાણ પણ નથી. પછી શું કીધું અત્યારે એટલે ત્યાંથી ઉઠાઈને લઈ ગયા છે. અહીંયા ગઢવી સાહેબને એવું કહ્યું છે કે બોટાદ પોલીસ વાળા છે અને એ ડાયરેક્ટ ત્યાંથી લઈ ગયા છે. હવે અહીંયા અમારી પાસે કોઈ એવો જે ઓફિસર નથી કે જે અમારી એપ્લિકેશન રિસીવ કરી શકે કે જેને તમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં લઈ જાઓ, ત્યાંથી તમે મેડિકલ કરાવો અને બીએનએસએસ ની સેક્શન 51, 53 અને 56 મુજબ અમે અમારી એપ્લિકેશન આપી તો એમને આ પ્રોસેસ કરવી જ પડે એવી છે, છતાં પણ નથી કરતા. એમની સામે રાજુ બરપડા સામે કેટલી કલમો દાખલ કરેલી છે? ઘણી બધી કલમો દાખલ કરેલી છે. એમાં તમે આઈપીસી ની 307 જો એટલે બીએનએસ ની અલગ થઈ છે પણ નોર્મલ ટર્મ્સમાં 307 લોકોને ખબર પડે એટલે અટેમ્પ્ટ ટુ મર્ડરની સેક્શન લગાવેલી છે. એના સિવાય રિલેટેડ કોન્સ્પિરસીની, રાયોટિંગની એ બધી તો છે જ તે. પ્રણવભાઈ આ જે ઘટનામાં બની તમે ઉપવાસ આંદોલન રાખ્યો ને એમાં હતું કે ભાઈ નોન બેલેબલ ઓફેન્સ છે, હત્યાનો પ્રયાસ કોઈ ગુનો છે, તો પછી તમને ખબર નથી કે આવી રીતે ધરપકડ થઈ શકે છે? ના ધરપકડ આપવા માટે તો આવ્યા છીએ. ખેડૂતો જે જેલમાં છે બરાબર અને એમને પોતાના લીડર અહીંયા છે તો એ ખેડૂતોને બહાર કરી આપે અને લીડરો જે આમ આદમી પાર્ટીના લીડરો છે એ જેલમાં જવા તૈયાર છે, ભૂકા ખાવા તૈયાર છે. જે સરકારને કરવું હોય એ બધું કરવા માટે તૈયાર છે. તો હાલ તમે રિસીવ માટે પણ ઘણી રજૂઆતો કરી છે તો પીએ તરફથી જવાબ ના એટલે એવું કે છે કે એમની અમારી મદદ માંગી હતી અને ઓફિશિયલી તમારે બોટાદ જે આવ્યો છે એમને તમારે એપ્લિકેશન આપવાની હોય. સ્થાનિક પોલીસે કરી કે બોટાદ પોલીસે? એ એવું કે છે કે અટકાયત બોટાદ પોલીસે કરેલી છે પણ મારા માનવા મુજબ કાયદા પ્રમાણે તો લોકલ પોલીસ જ કરી શકે એમનું જ્યુરિડિક્શન લાગે. ચોક્કસથી આ હતા લીગલ કંપનીના